આમ તો ગીતાબેન પારુલબેનના ઘરે જઈને આવી પણ હતા ને ક્યાં ગયા હતા ખબર નહીં એ લોકો તો કંકોત્રી આપવા ગઈ હતી એવું પાછું બીજી વાર જવું પડશે મારે કઈ નહીં તે નીચે આવે તો આપી દેવાની પણ પાછું ક્યાંક રી ચડી જાય તો ના રે ના એમાં આપણા લગ્નનું કેટલું કામ હોય યાર એ ચડવા દે અને આવે તો ઠીક ના આવે તો કઈ નહીં ના આવે તો ના આવે તો વોટ્સએપ કરી દેવાની આવું હોય તો આવો પછી એમ કહેશે કે બધાને આપીને આયા મને વોટ્સએપ કોઈ નહીં કે ભાઈ એટલે લોકોને સમજવાનું કે ભાઈ લગ્નનું ઘણું કામ હોય યાર ના સમજે આ લોકો અને રાણી જેઠાણી નથી ને યાર હવે તો આપણે સગને તમારે ખાલી કુટુંબ એક થાય છે સાચી વાત છે તમારી ખોટી વાત નહીં સમજો તો ઠીક છે બીજું તો શું નહીં તો વોટ્સએપમાં મોકલી આવે ઠીક ન કોઈ નહીં એવું જ કરશું કરતા નીચે આપી દઈશ લેશે તો ઠીક છે કોઈ નહીં આવે તો ઠીક નહીં તો જવા દે શું કે ચાલે તૈયારી તમારે બસ જો યાર આ ચાલુ ને ચાલુ થાકી ગયા અમારે તો તૈયારી ચાલે પણ અમારે તો નીચે ડખા થઈ જાય શું ચમ તો સના મારે તો કાલ વરઘોડામાં કીધું આવો તે તમે આયા નહીં તમારે કામ હતું તે તો પછી મેં એટલે બનાવી કીધું વાત કરી કેવી રીતના કરું સની પણ આ તમે કંકોત્રી આલી ના જે નીચે બધા આ ગીતાબેન ને પારુલબેન ને એમના નીચે આપાયા હતા ને એ બે ન જાલી હતી કાલ હા એ બેન જ આલી હતી ને તે મતલબ ડખા થયા અમારે તો બધા તો તમે તો જતા રહ્યા પછી તો એવો ભવાડો થયો ને સમ પણ સનો તો મેં તો એ તમે કંકોત્રી આલી જતા રહ્યા એટલે પછી પારુલબેન ગીતાબેન એકબીજાના આમ હામુજીને મોઢું બગાડ્યું પછી મેં કીધું કેમ મોઢું બગાડો છો દીકરી કંકોત્રી આલી ને તમે મોઢું બગાડો તે કી મોઢું બગાડીએ ને કી અમારું કી તમને ઘરે આપવા આયા અને અમને ઈ નીચે આપી દીધી એવું થોડું હોય કે પણ હું કહીતી તો ખરી ખરી એ ના હોય તો કઈ આપણે શું આખો દા ધક્કા ખાવાના યાર પણ એ તો મને તો ખબર નહીં તમે આવા નીચે આ એમના ઘરે આવવા છે હા તમને ના ખબર હોય પણ હું ગઈતી બનકુ જ ગઈતી ને ગઈતી જઈને આયા હતા બંને ના ઘરે ગઈતી પછી તો એટલું બોલે ને કે અમે તો કશિશની શોપિંગ કરવા જતા લાલ દરવાજા જ્યાં ઢાલગરવાડ જ્યાં અને વળી પેલા ગીતાબેન તો કે માં તો ઢીંચણ ને તકડી તો કે ટોટિયાની કઢી થઈ ગઈ જબરાસો પારુલબેન કે મારો નોકરીની રજાઓ પાડી પાડી કે હું શોપિંગ કરવા આ તો કે અમને કામ હોય તો કેજો કામ હોય તો કેજો ને આવું કરવાનું તો મેં તો કીધું તમારો ટાઈમ હતો અને તમને ફોન કર્યો તો એટલે તમે શોપિંગ કરવા જાવ મને કીધું તું પણ કીધું મારો ભાઈ ટાઈમ નહીં હું નવરી નહીં હોતી એટલે હું નહીં આવી કાકરા કરવાના હોય એટલે આપણે કહીએ એટલે કીધું મને તો એમને કીધું પણ મેં ના પાડી દીધી કીધું તમારથી તારી આમ તમારા સમાજનું છે એટલે કીધું એમને ખારી ખબર પડે શોપિંગ કરવાની તો કીધું એમને લઈ જજો તે કીધું તમે જ્યાં તો એમાં શું થઈ ગયું કીધું અને આપણે દીકરી નામ જોવાનું હોય તે કી અમારે આ રીતના હાથો હાથ હાલીને અમે તો કામ કર્યું નામ કર્યું કી આ તો સોનલબેન તો જબરા કહેવાય કી તમને ઘરે ઘરે હાલવા એમ જો ઘરે ઘરે હાલવા નહીં પણ અમે એક જ બ્લોકમાં રહીએ એટલે નીચે ઉતરે એટલે આપીને જાય ને એવું થોડુંક અમારે સ્પેશિયલ કોઈ હાલવા નહીં આવે એમના કામ અઢાર કામ હોય તે કી અમે તો ના જઈએ નામ ના કરીએ અને અમારા આત્મસન્માન ના હોય એટલામાં એ બે વાતો કરતા હતા પણ વસંતભાઈ આવી છે તે હો કી તમે ગોળીઓ જાઓ તો કે તમે લગ્નમાં જાઓ કી હું તો ના જાઉં કી તો જબરાસ તો પછી આજે વાત નીચે વાત કરું હેડો તે કી આપણે તો ના જવાય આપણે એવો ગોળ છે તે જઈએ કઈ દેવું જોઈએ એમ શું કરવા લીધું આપણને કે આપણે આગળ થયો છે તો આપણે બધું ના કેવું પડે પાછળ શું કરવા બોલવાનું હા એ છે ને પૈના માન નહીં લેવી હા એ કહી દેવા તમે ઘરે આવજો એમ ત્યારે તો બંને લઈ લીધી એ વખત તો પ્રેમથી લઈ લીધી પછી મોઢો બગાડવા મળે એવું ના ચાલે ને તે કે આપણે તો નહીં જવાના કહી દેવાનું કી વસંતભાઈ તો કહે કે આપણે નહીં જવાનું કી એ આપણા સંબંધ ના હોય તો શું થઈ ગયું કી નહીં જવાનું કી મેં કીધું એવું ના રખાય આપણે દીકરીના લગ્નમાં જવું પડે ને કે ના રે દીકરીના લગ્નમાં જઈશું કી પણ આ નીચે જ જવાનું ઘરમાં તો નહીં જવાનું કી અને ફોટા બોટા કે આપણે કસી જોડે પડાવવાના એ બે વિપુલભાઈ જોડે સોનલબેન જોડે આપણે ફોટા બોટા નહીં પડાવવાના જબરાસ ફોટા આ બધું મારા પાછું તો એ ગીતાબેન મને એમ કે તમે વાત કરજો તમે તમારા બ્લોકમાં રાખ કીધું હા હું કહીશ પણ કાલ તમે આયા નહીં વરઘોડામાં અને આજ પેલા ચેતનાબેન ના વડસાસુ મરી ગયા ને એટલે હું નીચે ના ઉતરી હા એટલે તમે નીચે નતા ઉતર્યા લગન હતા એ ના ઉતરાય એટલે હું ના આજે ગીતાબેન પૂછતા કે તમે વાત કરી કે ના કરી મેં કીધું એવું થોડું એવી વાત નહીં પૂછાતી હોય અને એ નહીં મેળમાં જવાય ને આવી વાતો પૂછાય મેં કીધું ના આપી જો મળ્યા નહીં મને અને હું એવી વાત કરી નહીં એટલે કીધું આજ જઈશ ને સાંજે એટલે કીધું વાત કરી લઈશ
કઈ નહીં આજ રાતે મળીને વાત કરી લઈએ અને હવે એમને આજ પછી કોઈ દિવસે બેને કઈ કામ કહેવાનું જ નહીં. સાચી વાત ને? તો શું? અને નહીં, આવું કામ કરીને હવે દીકરીની શોપિંગ કરી હવે એમાં કઈ બતાવવાનું કઈ હોય? બતાવવાનું આમ છે? તો અમે બેન પણ એક કઈ કામ હોય તો કહેજો. તો પછી કામ કીધું એમાં કઈ બતાવવાનું હોય બધું? થોડું કામ કરી બતાવવાનું. બતાવાય નહીં ને એવી રીતે કોઈને. જબરા છે. તો તો ઠીક, પારુલબેન તો કે અમારે તો આત્મસન્માન ના હોય, અમે તો આમ નહીં, અમારે તો આમ કે અમારે તો જવું જ પડે કે આ તો દીકરી કશિશના લીધે અમે જઈએ. એમ કે કશિશના લીધે કે બેનપણી લીધે પણ આપણે કંકોત્રી આવીને વોટ્સએપમાં આવે છે તો આપણે જતા રહીએ છીએ. કોકના જોડે એકદમ કેવડાવે તો આપણે જતા રહીએ છીએ. એટલે એને WhatsApp કરી છે. એવું નહીં કે એમને બેને તો હાથો હાથ તો આપી દે નીચે. અમે નોકરી કરતા હોય ને સન્માનનું વધારે હોય છે. સાચી એમ વાત. થાય બહુ છે, જ સન્માન બહુ મોઢો રાખે. તો ચેવું હું બગાડ. નોકરી કરું છું. મને તો કે હા બાપા આવું હોય. જબરા છે. એવું ના હોય ને યાર. હમ. મળીએ રાત્રે આપણે. જાઓ. પપ્પા આવવાનો ટાઈમ છે ને એટલે ચા પીવી. ચા સારું, પીવી. આવજો. આવજો. પ્રેરણાબેન શું તમને માનું કરતા હતા? હું જવા દઉં ને હું કહું તમને. કેમ? એમને જ મને બધું ચડાવ્યું હતું કે વારે ઘડી કઈ કંકોત્રી આલવા ના જવાનું હોય કે કઈ નવરાશી એ કે છે. એક પાર્લરનું કરતું હોય તો શું થઈ ગયું કે એમને તો રોજ ઓર્ડર હોય ને રોજ બહાર જાય તો તમે કંકોત્રી આલવા ક્યારે જાઓ એમ. અને કે પેલા મેં કીધું નોકરી ગયા હતા, મેં કીધું તો મેં કીધું તે કે રાતે, મેં કીધું રાતે જવું પણ પ્રેરણાબેન કે કઈ જવું નહીં કે સાવ હશે તો આવશે. આવું એમને મને બધું ચડાવ્યું. ના ભાઈ એવું ના કરે. આવું તમારે કરાય? તો સમજવું જોઈએ ને લ્યા. પણ મને એમ કહો તમારા સમાજના તો શોપિંગ કરવા આવતો તો જોડે જોડે જતો હતો અને તમારા સમાજનું તો જોડે રાખવો પડે એટલે ઘરે જઈને આલવા જવું પડે. હજી પ્રેરણાબેનના ઘેર તમે આલવા ના જવાય ને એમને નીચે આલી હોય ને તો ચાલે, પણ આ તો આપણે આલવા જવું જ પડે. આપણા સમાજને તો રાખવું પડે ને. હા, મેં એમની વાત માની, એ ખોટું કર્યું. હા, તમારી કઈ નહીં. ભૂલ થઈ જાય હા, છે. ભૂલ. એટલે કઈ નહીં, આજ રાતે હું ગીતાબેનને ને પારુલબેનને કહી દઈ ભાઈ સોરી, હું તમારા ઘરે આપવા આવીશ એમ. હા, એ કહી દેવાનું. હા, એવું કહી દઈશ. ઘરે આપી આવીને ચા પાણી કરીને પછી હા, આવજો ને મનાઈને આવજો. હા. એટલે એ તો વાંધો નહીં આવે, એવું લગ્નમાં તો આવશે પણ મૂડ વગર ના આવે. મજા ના ના હોય, હોય, એમ. મજા ના આવે. સાચી વાત છે. એટલે આજ એમના ઘરે જઈને અને બે જણા જજો. હા, હા, વિપુલભાઈ ને એવું તમે બે જજો અને એમના ઘેર કંકોત્રી આલીને અને માફી માંગી લેજો કે મારા ભૂલ થઈ જઈ હા. અને મારા આવી ઘટના બની ને એટલે મારી ભૂલ થઈ જઈ એટલે હું સાચી વાત છે. હવે તમારા ઘરે વાત આવું. માનીએ ખોટું કર્યું. હા, હું કોકના વાતમાં આવી જઈ હમ. એટલે તારા ઘેર જઈને કંકોત્રી આલી આવવાનું અને કે મને માફ કરી દેજો ઓહો. અને આવજો કે હરખથી આવજો અને બે